હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફાઇનલી જામનગરની બહાર નીકળી આપણે આવી ગયા છીએ રાજકોટમાં. રાજકોટનો ફર્સ્ટ ફૂડ વ્લોગ આપણે આવ્યા છીએ. જોઈ શકો છો તમે FNC ઢોસા. હવે FNC ઢોસા લોકેશન બતાવી દઉં. રામાપીર ચોક, લિજ્જત પાપડ છે. લિજ્જત પાપડની બાજુમાં FNC ઢોસા. હવે અહીંયા ફેન્સી ઢોસા મળે છે ઘણી બધી ટાઈપના. એમાંથી 2-3 અહીંના જે ફૂલ ફેમસ ઢોસા છે, બહુ ફેમસ છે અહીંના ઢોસા ફેન્સી, જે આપણે ટ્રાય કરશું ને તમને આપશે રિવ્યૂ. તો ચાલો આપણી સાથે. છો હવે મેકિંગ તો તમે જોઈ લીધું પૂરેપૂરું. હવે આપણા 2 ઢોસા રેડી થઈને આવ્યા છે, પિઝા ઢોસા અને ચીની રોલ ઢોસા. હવે પહેલાં તો ભાઈ નજીકથી બતાવી દો વસ્તુ શું છે. પિઝા રોલ જોઈ શકો છો, આ ઢોસો, એનું ટોપિંગ તમે જોઈ શકો છો. અને આ બીજા છે ચીની રોલ. પિઝા ઢોસો, ચીની રોલ. હવે આપણે 2 ટેસ્ટ કરીએ ને તમને રિવ્યૂ આપીએ. હાલો લઈ લ્યો ઢોસાના માસ્ટર. તમે બી અમારી સાથે ઢોસાના માસ્ટર એ છે, એ ટેસ્ટ કરશે. આપણે ભાઈ દેશી માણારી એટલે દેશી સ્ટાઇલમાં જ ખાસી. ટેસ્ટ જોરદાર છે. ચીઝ બરાબર છે. ઉપર જે સ્વીટ કોર્ન છે ટોપિંગમાં, એનો ટેસ્ટ આવે છે. અને જે નીચે પડ છે, જે આપણે જેમ બારે પિઝાનો રોટલો એની બદલે નીચે ઢોસો છે, બરાબર છે. બટ ટોપિંગ છે જે પિઝાની છે, એની કારણે પિઝા ટાઈપનો પ્રોપર ટેસ્ટ આવે છે, બરાબર. હવે સાંભાર બી ટ્રાય કરી લે એનો. સારો એવો છે સાંભાર, તમે બી ટ્રાય કરો. લ્યો ભાઈ, સાથે ચટણી લઈએ. જે ચટણી છે એ નારિયેળની ચટણી એ ટાઈપની કહેવાય, ગ્રીન ઉપર છે થોડી, બરાબર. હવે આપણે ટ્રાય કરીએ ચીની રોલ. લ્યો તમે આ ટ્રાય કરો. આનું જે ટોપિંગ છે, આનું જે સ્ટફિંગ છે એ અલગ ટાઈપનું છે, આના કરતાં ડિફરન્ટ છે. હવે આપણે આ ટ્રાય કરીએ. આનો સારો એવો ટેસ્ટ આવે છે. આનો જે ટેસ્ટ છે બિલકુલ આના કરતાં બિલકુલ ડિફરન્ટ છે. અને આના જે પણ પોઈન્ટ્સ છે એ તમે નીચે જોઈ શકશો કેટલા પોઈન્ટ્સ છે. અને વાત કરીએ સાંભારની, સાંભાર મસ્ત છે. ને ભાઈ આ તો બહુ જોરદાર છે. પિઝા ઢોસા તો બહુ જોરદાર છે. તમે ટેસ્ટ કરવા આવો તમને મજા આવી જશે. આની જે લોકેશનની લિંક છે, લોકેશનનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લસ એની ગૂગલ મેપની લિંક એ બી ડિસ્ક્રિપ્શનમાં છે. તમે ટેસ્ટ કરવા આવો, મજા આવશે. વસ્તુ સારી છે અને ઘણી ટાઈપની મળે છે. મોટું મેન્યુ છે, ઘણી ટાઈપના ફેન્સી ઢોસા મળે છે. આપણે 2 લીધા હતા ને 2 સારા એવા છે. આમાં તો ભાઈ મને પિઝા ઢોસામાં તો મજા આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે આપણે અહીંયા
એફએનસીમાં આવીને બધા ફેન્સી ઢોસામાંથી બે જે એમના ફેમસ ઢોસા છે એ ટ્રાય કર્યા અને એમાંથી ફ્રેન્ડ્સ વાત કરું પિઝા ઢોસા એ તો બહુ મસ્ત ટેસ્ટમાં એને પોઈન્ટ્સ કઈ ભાઈ તમે જોઈ જ લીધા છે તોય કહી દઉં 10 આઉટ ઓફ 10 એટલા જોરદાર પોઈન્ટ. હવે વાત કરીએ અહીંયા ઓનર છે તો એમની સાથે પહેલાં તો ભાઈ તમારું નામ જણાવી દઈએ. મારું નામ ઉત્તમ લાલજીભાઈ પ્રજાપતિ છે. અને આપણું જે આ લોકેશન છે આપણું રેસ્ટોરન્ટ એનું જરા એડ્રેસ. આપણું લોકેશન આવે છે 150 ફૂટ રિંગ રોડ ઉપર. ઓકે. એફએનસી છે ફ્રેન્ડ્સ એન્ડ કેફે હા. નિયર લિજ્જત પાપડ છે રામદેવપી ચોકની બાજુમાં. ઓકે. ટૂંકમાં લિજ્જત પાપડની એક્ઝેક્ટ બાજુમાં બરોબર. લિજ્જત પાપડ. ઓકે. અને આનો ટાઈમિંગ જણાવી દો આપણા દર્શકોને અહીંયા આવવું હોય તો. આપણે એનો ટાઈમિંગ છે 7 PM ટુ 11:30 PM. ઓકે બરોબર છે. અને કોઈ અલગ ટાઈમિંગ કોઈ આડા દિવસ મતલબ કે માની લો કે રજાનો વાર હોય ત્યારે કોઈ અલગ ટાઈમિંગ છે એનો? હા ત્યારે આપણે 7 PM થી આપણે 12 PM AM લગી રાખી. ઓકે ટૂંકમાં રાતના 12 વાગ્યા લગી બરોબર રજાના દિવસે. ઓકે મતલબ બુધવાર રવિવારે રાતના 12 વાગ્યા લગી બાકી જે 11:30 લગી. અને ફ્રેન્ડ્સ હવે આપણી વાત કરીએ તો આપણે મળીશું આપણા ખાવા પીવાના નેક્સ્ટ બ્લોગમાં. તમને વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરજો, કાંઈ પણ સજેશન હોય કમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.